મોરબીના રામચોકમાં બેકાબુ કાર ચાલકે સર્જ્યો છે અકસ્માત। રિવર્સ કારમાં આવી પાર્ક કરેલ ટુ વ્હીલર વાહનોને અડફેટે લીધા। અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। અકસ્માત કરી કાર ચાલક ફરાર થઈ ગયો છે। સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ જે છે તે વાયરલ થયા છે। મોરબી સિટી એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગાડી રિવર્સમાં આવી રહી હતી, પાછળ વાહનો હતા, વાહન ચાલકને પણ અડફેટે લીધા હતા। હાલમાં જે જાણકારી છે સીસીટીવીમાં જે ઘટના આપ જોઈ રહ્યા છો, જે ઘટના ઘટી ત્યારબાદ કાર ચાલક જે છે તે કાર મૂકી અને ફરાર થઈ ગયો હતો। મોરબીના રામચોકની આ ઘટના હોવાની જાણકારી હાલમાં મળી રહી છે। વડોદરાથી સમાચાર। જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે। વડા સર્કલ તરફ જતા માર્ગે જોખમી સ્ટન્ટ કરતા જોવા મળ્યા છે એક્ટિવા ચાલક। એક્ટિવા પર 3 યુવકોએ કર્યા સ્ટન્ટ। નંબર વગરની એક્ટિવા પર જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે। તો વડોદરાથી આ સમાચાર કે જ્યાં આગળ એક એક્ટિવા પર 3 લોકો સવાર હતા। કાયદાના અને નિયમનો ભંગ પહેલા ત્યાં થઈ ગયો, ત્યારબાદ જોખમી રીતે સ્ટન્ટ કરતા જોવા મળ્યા છે એક્ટિવા ચાલકો। દ્રશ્યોની અંદર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે ભારે ટ્રાફિક છે, રસ્તો ખાલી પણ નથી કે દરમિયાન સ્ટન્ટ થતા હોય। ભારે ટ્રાફિક છે, આસપાસથી લોકો પસાર થઈ રહ્યા છે। ગાડી પાસેથી એકદમ નજીકથી આ સ્ટન્ટ કરી અને એક્ટિવા પસાર કરવામાં આવે છે અને તેની થોડા સમય પહેલા એક ટ્રક સાથે ટકરાતા રહી જાય છે આ 3 લોકો કે જે એક જ એક્ટિવા પર સવાર થઈને જઈ રહ્યા હતા। ખ્યાતિગંજના મેડિકલ માફિયાઓ આખરે ઝડપાયા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટું ઓપરેશન પાર પાડ્યું છે। કેસમાં ફરાર થયેલા 5 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે। ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત, માર્કેટિંગ મેનેજર રાહુલ જૈન અને મિલિંદ પટેલ, પ્રતિક ભટ્ટ અને પંકિલ પટેલની અલગ અલગ સ્થળેથી ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ મધ્ય ગુજરાતના ફાર્મ હાઉસમાં છુપાયા હોવાની માહિતી હતી, જેમાં ચિરાગ ખેડાથી જ્યારે રાહુલ અને મિલિંદ ઉદયપુરથી ઝડપાયા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર નવીન પાસેથી મેળવીશું। નવીન, મોટી સફળતા ક્રાઇમ બ્રાન્ચને મળી છે। જે ભરોસો મૂકવામાં આવ્યો હતો ઓપરેશનને લઈને સરકાર તરફથી, ગૃહ રાજ્યમંત્રી તરફથી, તેમાં તેઓ પાર આવ્યા છે। સિદ્ધાર્થ, અત્યારે 5 આરોપી આપ લાઈવ સ્ક્રીન પર જોઈ શકો છો, જેમાં સૌથી પહેલો જે છે તે મિલિંદ પટેલ છે, તેની બાજુમાં રાહુલ જૈન, પછી ચિરાગ રાજપૂત, પ્રતિક ભટ્ટ અને પંકિલ પટેલ। 5 આ છે। પ્રશાંતની ધરપકડ થઈ ચૂકી છે। એટલે આ કેસમાં હજી 3 વોન્ટેડ છે, જેમાં સંજય પટોલિયા, રાષ્ટ્રીય કોઠારી અને કાર્તિક પટેલ। હવે વાત કરીએ આ આરોપીઓની, તો આ લોકો ફરાર હતા, જેમાં ઉદયપુર, ખેડા અને નડિયાદના અલગ અલગ ફાર્મ હાઉસમાં આ લોકો છુપાઈને હતા। તે પ્રકારની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળતા ક્રાઇમ બ્રાન્ચે તમામ લોકોને ઉપાડી લીધા છે। મહત્વની વાત એ છે સિદ્ધાર્થ કે ચિરાગ રાજપૂત, જે આપ જોયા હશો કે જ્યારે ઘટના બની ત્યારે દાઢી રાખેલી હાલતમાં અને પોતાનો વેશ પલટો કરીને ફરાર થયો હોય એ પ્રકારના દ્રશ્યો બી દેખાઈ આવે છે કે તેને પોતાની દાઢી જે છે તે કઢાઈ નાખી હતી કે એની ઓળખ ના થાય। એટલે કહી શકાય કે આરોપીઓએ પોતાની રીતે વેશ પલટો બી કર્યો છે કે પોલીસ એમને ના પકડી શકે, અને તેમનો પ્લાન જ હતો કે પોલીસથી ભાગવાનો। પરંતુ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં આ લોકોની ધરપકડ કરી છે। ત્યારે હવે માત્ર 2 આરોપી જે અત્યારે છુપાયા છે તે લોકોને શોધવાની કામગીરી કરી રહી છે પોલીસ। જી નવીન, સૌથી વધારે મહત્વની વાત, કઈ રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું? બાતમી મળ્યાની વાત પણ આમ જાણવા મળી રહી છે કે મધ્ય ગુજરાતમાં હોઈ શકે છે, તેવી પણ બાતમી હતી તેમની પાસે। બિલકુલ, પોલીસ પાસે બાતમી હતી કે આ લોકો કોઈ વધારે આગળ ગયા નથી, પરંતુ અહીંયા નજીકમાં હોઈ શકે છે। પરંતુ કેટલાક આરોપીઓ રાજ્ય બહાર હોઈ શકે છે, એ પ્રકારની માહિતી ક્રાઇમ બ્રાન્ચે મળી હતી। અને ગઈકાલે ન્યૂઝ 18 પાસે ઇન્ફોર્મેશન હતી કે આરોપીઓ જે છે તે હાથમાં આવી ગયા છે। અત્યારે આજે તેમની ધરપકડ જે છે તે કરી લેવામાં આવી છે ઓફિશિયલ, અને 5 આરોપીઓ ગુજરાત રાજ્યમાં અને ગુજરાત રાજ્યની બહાર હોવાની માહિતી જે છે તે સામે આવી રહી છે। નવીન, સૌથી વધારે મહત્વની વાત છે કે હજી કેટલા આરોપીઓ અને કયા મુખ્ય આરોપીઓ જે ફરાર છે કે જેને પણ પકડવા જરૂરી છે કે જેઓ ભૂગર્ભમાં છે? જી, અત્યારે આ કેસની અંદર કુલ મેં કીધું 6 આરોપીઓ પકડાઈ ગયા, જેમાં સૌથી પહેલા પ્રશાંત જે ઓપરેશન કરનાર છે, મિલિંદ, ચિરાગ, પંકિલ પટેલ, પ્રતિક ભટ્ટ, રાહુલ જૈન। હવે જે રહ્યા છે કાર્તિક પટેલ, જે વિદેશમાં છે, તેની સામે જે રેડ કર્નર નોટિસની જે કાર્યવાહી છે તે થઈ રહી છે। તેની સાથે સાથે હવે 2 આરોપીઓ જે ભારતમાં છે અત્યારે કે ગુજરાતમાં હોય એના એવા આરોપીઓ રાષ્ટ્રીય કોઠારી અને સંજય પટોલિયા, આ 2 આરોપીઓ અત્યારે ફરાર છે, તેને પકડવાની કામગીરી જે છે તે કરવામાં આવશે। પરંતુ અત્યારે આ કેસની અંદર બીજા કોઈ નામ સામે આવે છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં હાલ આવી રહી છે। સિદ્ધાર્થ નવીન, વધુ એક મહત્વની જાણકારી કે ખુદ ક્રાઇમ બ્રાન્ચ પાસે કેટલાક લોકો આવી રહ્યા છે કે જેઓ ભૂતકાળમાં પણ ભોગ બન્યા હતા આ રીતે ખોટા ઓપરેશનનો, અને તેઓના પણ નિવેદન લેવામાં આવી રહ્યા છે।
સિદ્ધાર્થ બિલકુલ જે આરોપીઓ જે મતલબ કે આ લોકો ઓપરેશન કર્યા હતા અને જેમાં કેટલાક લોકોના મોત બી થયા હતા એ પ્રકારની 2 કિસ્સાઓ સામે આવ્યા છે. જે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 2 AD એટલે કે અકસ્માત મોત દાખલ થઈ, તે અકસ્માત મોતને ફરી રીઓપન કરવામાં આવ્યું છે કેસને, અને રીઓપન બાદ જ જે છે તે માહિતી લેવામાં આવશે કે આ કેસમાં પણ આ લોકોની બેદરકારી હતી કે કેમ. એટલે કે ખ્યાતિ હોસ્પિટલ જેટલા બી કેમ્પો કર્યા છે અને તે લોકો જેટલા બી લોકો દર્દીઓના ઓપરેશન કર્યા છે, તમામ ઓપરેશનની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. અને આ કેસમાં એટલે કે આમની સામે કોઈક અકસ્માતનો મોત જે દાખલ થયેલો ગુનો છે તેને રીઓપન કરીને તેમની સામે જે છે ફરીથી કાર્યવાહી થશે. એટલે કે સિદ્ધાર્થ આ લોકોને ભય જ નતો, કારણ કે જે ભૂતકાળમાં પણ 3 થી 4 લોકો એક્સપાયર થઈ ગયા હતા, પરંતુ પોલીસે તે સમયે કોઈ કાર્યવાહી નહોતી કરી, કોઈ અરેસ્ટ નતો કર્યો, જેથી આ લોકોની હિંમત ખુલી છે, જેના કારણે જ આ પ્રકારની આખી મોટી ઘટના અને કૌભાંડ સામે આવ્યું છે. નવીન, સૌથી વધારે મહત્વની વાત, ગૃહ રાજ્યમંત્રીએ ભરોસો મૂક્યો ક્રાઇમ બ્રાન્ચ ઉપર, અને ક્રાઇમ બ્રાન્ચ એ ભરોસા ઉપર પણ સફળ રહ્યું છે. ભલે હજી 2 લોકો કે જે વિદેશમાં છે કદાચ તેને પણ પકડવામાં આવશે, પરંતુ બાકીના જે મુખ્ય આરોપીઓ હતા તે પકડમાં છે. સીધા સામાન્ય રીતે આવો મોટો કેસ હોય અને આ પ્રકારની આટલી મોટી જે વાત કરીએ કે આ પ્રકારે આથી મતલબ આરોપીઓની સંખ્યા વધારે હોય, ફેલાયેલી હોય અને ખૂબ જ હાઈ પ્રોફાઇલ ચર્ચાસ્પદ કેસ હોય, તો સામાન્ય સ્થાનિક પોલીસ સ્ટેશનની ક્ષમતા ઓછી હોય છે, કેમ કે તેમની પાસે આ સિવાય અન્ય કામો પર હોતા હોય છે. અને આ કેસ એક ગંભીર કેસ બની ગયો હતો, અને જે રીતે ખ્યાતિ હોસ્પિટલે લોકો સાથે મતલબ દગો જ કર્યો છે અને પૈસા કમાવા માટે લોકોને ચીર્યા જ છે, તો એ કેસ ખૂબ જ ગંભીર બની ગયો હતો. ગૃહ વિભાગથી લઈને હેલ્થ ડિપાર્ટમેન્ટ તમામ લોકો આની અંદર ઇન્વોલ્વ થઈ ગયા હતા, અને જેના કારણે જ તાત્કાલિક ધોરણે ગૃહ વિભાગે આદેશ કર્યો કે જે પણ લોકો આની અંદર ઇન્વોલ્વ છે, મતલબ કે જે પણ દોષિત છે તેને છોડવામાં ના આવે, જેના કારણે જ ક્રાઇમ બ્રાન્ચ એક સક્ષમ જે કહી શકાય એજન્સી છે, ગૃહ વિભાગે તેમનો વિશ્વાસ કરીને અને તેમને જે છે તે કેસ સોંપવામાં આવ્યો હતો. નવીન, સ્પષ્ટ છે જ્યારે આ સૌથી પહેલા ઘટના પ્રકાશમાં આવી, રાહુલ જૈન જે CEO છે ત્યારે ડંફાસ મારી રહ્યો હતો કે અમે પૂરેપૂરો સહયોગ કરીશું, અમે કોઈ ખોટું કામ નથી કર્યું. બીજા દ્રશ્યો પણ તેને બતાવી રહ્યા છે, અને હવે આખો વેશ પલટો થઈ ગયો છે, ન દાઢી ન ચશ્મા, આખી એક અલગ જ જાતની ઓળખ થઈ ગઈ છે. બિલકુલ, મેં સૌથી પહેલા જે કીધું કે ચિરાગ રાજપૂત થી તમામ લોકો જે હતા તે લોકો પોતાનો વેશ પલટી દીધો છે, કારણ કે તે લોકોને બીક હતી કે પોલીસ તેમને શોધશે તો કદાચ તેમનો ફોટોના આધારે તેમની ધરપકડ તાત્કાલિક થઈ જશે. પરંતુ ચિરાગ રાજપૂત જે ડંફાસ મારી રહ્યો હતો જ્યારે આ ઘટના બની ત્યારે, તે સમયે તેને ડંફાસ મારતા અને પોતે કશું થયું નથી, નિર્દોષ છે, એ પ્રકારની જે લોકોને ચર્ચા કરી રહ્યો હતો, પરંતુ તે પોતે બી ડરના કારણે કહો, બીકના કારણે કહો, તેને પોતાનો જે વેશ પલટો છે તે વેશ પલટો કરી દીધો છે, અને પોતે દાઢી રાખી છે, દાઢી કાઢીને અને ક્યાંક ને ક્યાંક લોકોથી પોલીસથી બચવા માટે આ પ્રકારની તેને અપનાવી હોય એ પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે. અત્યારે મેં કીધું પ્રમાણે 2 આરોપી હાલ ફરાર છે, રાષ્ટ્રીય કોઠારી સંજય પટોલિયા, અને એક આરોપી મુખ્ય જે છે તે વિદેશમાં હોવાનું સામે આવી રહ્યું છે, જેથી આ 3ને પકડવા માટે ટીમો જે છે કાર્યરત છે, અને અન્ય આ કેસની અંદર બીજા કોઈ આરોપી સામે આવશે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. સીધા બીજી મહત્વની માહિતી કે હવે થોડાક ક્ષણોમાં જે ખુદ ક્રાઇમ બ્રાન્ચના જે જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ છે તે બ્રીફ કરશે, અને કઈ રીતે પકડાયા છે, ક્યાં ક્યાં છુપાયા હતા, અને શું વિગત માહિતી છે તે તમામ અત્યારે મીડિયા સમક્ષ રાખવાના છે, કારણ કે ખુદ જેસીપી અત્યારે જે ક્રાઇમ બ્રાન્ચના છે તે આની અંદર તમામ પ્રકારની માહિતી પ્રોવાઈડ કરવાના છે. જી નવીન, વધુ એક જાણકારી આપની પાસે એ જોવે છે કે હવે આગળની કાયદાકીય પ્રક્રિયા શું રહેશે આ તમામ લોકો જ્યારે પકડાઈ ચૂક્યા છે ત્યારે? બિલકુલ, જે રીતે આગળ જે તમામ સામે જે ગુનો દાખલ થયેલો છે, ગંભીર પ્રકારનો ગુનો દાખલ થયેલો છે, જેથી સેશન ટ્રાયલ ગુનો છે, અલગ અલગ કલમો હેઠળ આ લોકોની સાથે ચેડા કર્યા છે, તો તે તમામ દિશામાં જે છે તપાસ કરવામાં આવશે, અને વધુમાં વધુ સજા થાય, વધુમાં વધુ આ લોકો સામે કડક કાર્યવાહી થાય, તે પ્રકારની જે કાર્યવાહી છે તે ગતિવિધિ સાથે પોલીસ જે છે તે કામગીરી કરી રહી છે. અને અત્યારે સીધા આપણે જે રીતે અત્યારે પોલીસ કમિશનર છે ક્રાઇમ બ્રાન્ચના, તે હવે બ્રીફ કરશે, અને કઈ રીતે આખી આ લોકોને પકડવામાં આવ્યા છે એ તમામ પ્રકારની માહિતી જે છે તે મીડિયા સમક્ષ આપશે. જી નવીન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, આ તમામ લોકો જે છે તેઓ પકડાઈ ચૂક્યા છે. પોલીસ કમિશનર તરફથી અથવા તો જોઈન્ટ પોલીસ કમિશનર તરફથી ટૂંક સમયમાં નિવેદન પણ આવી શકે છે. જે રીતે નવીને પણ હાલમાં જણાવ્યું છે તે પ્રમાણે ખ્યાતિકાંડના માફિયાઓને પકડવા માટે આખું એક ટ્રેક રાખવામાં આવ્યો હતો, તેઓ ક્યાં છે તેને લઈને ઓળખ કરવા માટેના પ્રયાસ થતા હતા. 2 તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. એક તરફ એ ઘટના દિવસની ડંફાસ મારતો CEO ને આપ જોઈ રહ્યા છો કે જે સમયે ડંફાસ મારી રહ્યો હતો ને એવું કહેતો હતો, જ્યારે મીડિયાએ સવાલ કર્યા કે તમારી બેજવાબદારી છે, તમારા કારણે આ થયું છે, ત્યારે તેમણે કહ્યું હતું કે તેવું કંઈ પણ નથી, આ ઓપરેશન સામાન્ય હતું, પરંતુ દર્દીઓના કન્સર્ન સાથે કરેલા ઓપરેશનમાં આવી ઘટનાઓ ઘટતી હોય છે, અને હવે જે પરિસ્થિતિ છે બદલાઈ ગઈ છે. પોતે પકડી ભરીને ઊભો છે. FIR દાખલ કરવામાં આવી હતી, અને પ્રથમે વસ્ત્રાપુર PI એની તપાસ સંભાળી હતી, અને આ પછી CP સાહેબની હુકમથી આ કેસ ક્રાઇમ બ્રાન્ચનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. એક આરોપી ડૉક્ટર વજરાની, પ્રશાંત વજરાનીની
5 દિવસની રિમાન્ડ અને પછી ફરી રિમાન્ડની માંગણી કરતા એમાં પણ ઘણી બધી કડીઓ ક્રાઇમ બ્રાન્ચનું મેળવવામાં સફળ થઈ છે. ટોટલ આરોપી આપણે જોઈએ તો અત્યાર સુધી 8 આરોપી જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી 1 આરોપી પહેલાં પકડાઈ ચૂક્યા છે. 5 આરોપીનો પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાલે અલગ અલગ સ્થળો પર રેડ કરતા 5નો પકડવામાં સફળ થઈ છે. જ્યારે અહીંથી પહેલાં આ લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુરથી રાજસમંદ ગયા અને રાજસમંદથી ચિરાગ રાજપૂતનો દોસ્ત છે એને ફાર્મ હાઉસ ખેડામાં રૂક્યા હતા. આ લોકો નોર્મલ કોલ પર વાત ના કરતા હતા, ચાઇનીઝ અને રશિયન એપથી એકબીજાની સંપર્કમાં હતા, જેનો ધ્યાનમાં લઈને ડીસીપી ક્રાઇમ અજીત રાજન સાહેબ અને એસીપી શ્રી ભરત પટેલ અને તમામ સાયબરની પણ ટીમો, ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ કુલ 10 ટીમો બનાવવામાં આવેલ હતી અને સાયબર એક્સપર્ટની પણ મદદ મેળવી અને આ લોકોનો લોકેટ કર્યા અને ગઈકાલે આ લોકોનો ત્યાંથી ધરપકડ કરીને આજે અહીંયા લઈને આવ્યા. હવે જો મુખ્ય આ લોકોનો આરોપી છે, પ્રથમ જેટલા બી ટાઈમ અમે મળ્યા છે એની પૂછપરછમાં ચિરાગ રાજપૂત એનો મેઇન આરોપી છે. ચિરાગ રાજપૂતનો ભૂતકાળ પણ ગુનાહિત છે. મુંબઈમાં એને વિરુદ્ધમાં ચીટિંગનો ગુના દાખલ થયેલા છે અને જોઈએ તો આ પહેલાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતો હતો અને ખ્યાતિથી પહેલાં આ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતો. ત્યાં પણ વાઇસ પ્રેસિડેન્ટની હોદ્દા ઉપર હતા. ત્યાંથી ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યો અને અત્યારે એની પગાર 7 લાખ રૂપિયા મહિના છે અને ખ્યાતિ હોસ્પિટલનો બીજા જો મેઇન આરોપી છે આ રાહુલ જૈન છે, જો સીએનો તરીકે ત્યાં કામ કરતા હતા. તમામ પૈસાની હેરફેર અને ઓડિટ રિપોર્ટ્સ જનરેટ કરવાનો, ખર્ચા પણ કરવાનો, અગર કોઈ ગિફ્ટ આપવાનો છે, કમિશન આપવાનો છે, આ પણ સેલ્ફ વિડ્રોલ અથવા ચેક મારફતે કમિશન અપાવતો હતો. આ પણ ખ્યાતિ હોસ્પિટલથી પહેલાં સાલ હોસ્પિટલમાં કામ કરતા હતા અને ખ્યાતિ હોસ્પિટલની અગર અમે ઇન્કમ જોઈએ તો 70% 70% સરકારી યોજનાઓમાંથી જો એનો પૈસા મળે છે, એનો કુલ રિવેન્યુ 70% ત્યાંથી આવતો હતો અને 30% ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને દાખલ કરવા માટે જો એને રૂમની વ્યવસ્થા નથી, આમ દર્દીઓ મારફતે 30%નો રિવેન્યુ ત્યાંથી મળતો હતો. ચિરાગ રાજપૂતે એને અંડર એક ટીમ રાખી હતી. એક મિલિંદ પટેલ છે જો પહેલાં સાલમાં પણ નોકરી કરતા હતા અને એને થોડા શેર માર્કેટમાં નુકસાન જતા એના વિરુદ્ધમાં પણ પહેલાં 2 કેસ 138 મુજબ દાખલ થયેલા છે. આ લોકોનું કામ છે કે અલગ અલગ કેમ્પોમાં ગામડાઓમાં જાય, ત્યાં મેડિકલ કેમ્પ યોજે અને મેડિકલ કેમ્પ યોજે ત્યાં જેનો તકલીફ હોય ત્યાં સીધા આ લોકો એનો ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાવતા અને પીએમજે પોર્ટલ પર 2 ટાઈપનો આ લોકો એન્ટ્રી કરવાની હોય, એક એમરજન્સી કેસ, એક નોર્મલ કેસ. અને એમરજન્સી કેસમાં ઝડપથી આ લોકોનો અપ્રુવલ મળી જતા હતા. તો આ કેસમાં પણ આ લોકોએ જેટલા બી ઓપરેશન કર્યા બધા એમરજન્સીમાં બતાવવામાં આવ્યો અને જેના આધારે આ ત્યાંથી ક્લેમ પણ મેળવતા હતા. 11 તારીખે આ ખબર પડી કે એમાંથી એક દર્દી જેને ઓપરેશન થયા હતા, સ્ટન્ટ મૂકવામાં આવ્યા તો એની ડેથ થઈ છે. ત્યારે ચિરાગ રાજપૂતે રાહુલ જૈનનો પણ ફોન કર્યો કે ડેથ થઈ છે, તમે જાણી લો. એને રિસેપ્શન પણ ફોન કર્યો ત્યારે ઘણા બધા ગામડાઓનો માણસો અને રિલેટિવ્સ ભેગા થઈ ગયા હતા
પછી એને ત્યાં કીધું કે ભાઈ તમે લોકલ પોલીસનો બોલાવી લો, અને જ્યારે મેડિકલ બોર્ડ ગાંધીનગર તરફથી આ લોકોની સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે એનો ખબર પડી ગઈ હતી કે આ લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર થવાની છે. ત્યારથી આ લોકોએ બધા મોબાઈલ વોશઆઉટ કર્યા, મોબાઈલ બંધ કર્યો, અને પછી આ વાઈફાઈ અથવા જો બેસિકલી ડોંગલ મારફતે આ લોકો એક દૂસરાની સંપર્કમાં હતા. ત્રીજા આરોપી પ્રતીક હીરાલાલ ભટ્ટ, ચોથા આરોપી હીરલાલ ભટ્ટ અને પાંચમા પંકિલ, આ બંને ચિરાગ રાજપૂતની માર્કેટિંગ ટીમમાં કામ કરતો હતો. પ્રાથમિક પૂછપરછમાં ચિરાગ રાજપૂત કહે છે કે એનો કામ ખ્યાતિનો બ્રેન્ડિંગ અને માર્કેટિંગનો છે, અને આ લોકો જેટલા બી આસપાસનો હોસ્પિટલ છે જ્યાં બેસિકલી સર્જરી નહીં થઈ શકે અથવા એડમિશન નહીં થઈ શકે, આ લોકોનો ડૉક્ટર્સનો કન્વિન્સ કરે કે તમારે ત્યાં જો પેશન્ટ ઓપીડીમાં આવતા હોય તો તમે અમારે અહીંયા રેફર કરો, અને દરેક રેફરન્સ ઉપર પણ આ લોકો આ ડૉક્ટરોનો કમિશન પણ આપતા હતા. એની ડિટેલ્સ અમે મળી છે. આજે અરેસ્ટ કર્યા પછી કાલે રિમાન્ડ માંગવામાં આવશે, અને આ તમામ મુદ્દાઓ જેટલા કે ભાઈ ક્યાં કોને કોને કેટલી કમિશન લીધું, એનો કોણ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં સંપર્કમાં હતા અને કોઈ સરપંચોને સંપર્કમાં હતા, કેવી રીતે એનો ફાસ્ટ એપ્રુવલ મળતી હતી, અને આ લોકોનો જ્યારે આ છુપીઓ કોને મદદ કરી, અને આ મોબાઈલ એને ડિલીટ કર્યો, કેના કહેવાથી આ પુરાવાનો નાશ કર્યો, આ બધા જો મુદ્દાઓ છે આ રિમાન્ડ મેળવ્યા પછી એનો તપાસ કરવામાં આવશે. સર, પીએમવાય અંતર્ગત અત્યાર સુધીમાં કેટલા ઓપરેશન થયા અને કેટલા રૂપિયા આ લોકોએ મેળવ્યા છે, કેટલા સમયગાળામાં? આ ડિટેલ્સ છે, પરંતુ જ્યારે એની પ્રાથમિક પૂછપરછમાં કહે છે કે ગઈ વર્ષનો ટોટલ ટર્નઓવર 11 કરોડ જેટલા પીએમજેવાય પોર્ટલ પરથી છે. હા, લાસ્ટ ઓડિટ સીએ એનો રાહુલ જૈન કરતો હતો, અને ઘણી બધી ઓડિટ જ્યારે થતી હતી દર વર્ષે ત્યારે કોઈ એમાં કોઈ કમી હોય તો આ લોકો દૂર કરાવતા હતા. સર, આ જે ઘટના બહાર આવી બધી અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે, અનેક લોકો મેડિકલ કેમ્પમાં ગયા હતા અને કેટલાક લોકોના ડેથ થયા છે. એ લોકોને હવે કઈ રીતે ન્યાય મળશે? એમની કોઈ અલગથી ફરિયાદ દાખલ કરવામાં આવશે, આમાં સાક્ષી બનાવવામાં આવશે કે કઈ રીતની કાર્યવાહી કરશે? 3 જેટલા દર્દીઓ વસ્ત્રાપુરમાં એનો રિલેટિવ્સે યાદી આપી છે. એની સીડી અત્યારે મળી છે. સીડી અને ડિટેલ ત્યાં મેડિકલ જો એક્સપર્ટ્સ છે સરકારી એનો આપવામાં આવશે. ક્યોંકि હું આપનો જણાવવા માગું છું કે આ મેડિકલ નેગ્લિજન્સ એક્ટ યા ડેલિબરેટલી એક્ટ છે કે આ લોકો જ્યારે મેડિકલ રિપોર્ટ એમાં ખાસ કરીને જોઈએ છે. આ મેડિકલ રિપોર્ટ આવ્યા પછી એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ પણ એમાં જો કાર્તિક પટેલ તો આઉટ ઓફ ઇન્ડિયા છે, પરંતુ જો રાજશ્રી જો બીજી ડિરેક્ટર છે આ પણ આ ટૂંક સમયમાં આપનું માહિતી મળશે, એનો પણ અમે ધરપકડ કરવામાં. રાહુલ પટેલ, રાહુલ જૈન કાર્તિક પટેલના સંપર્કમાં હતા. ઘણીવાર એના જોડે ચેકથી જ્યારે પગાર આપવાની હોય એનો સાઇન પણ મેળવતા હતા, અને કોઈ ખર્ચા મૂકવાનો હોય ત્યારે આ લોકો ડિસ્કસ કરીને એની બેલેન્સ શીટમાં ખર્ચા મૂકતા હતા. રાહુલ જૈન ઉદયપુરથી પકડાયો અને બાકી લોકો ખેડાથી પકડાયો. આ તપાસનો ઇસ્યુ છે, મુદ્દા છે. હું આપને કીધું છે કે રિમાન્ડ પછી આ લોકો ત્યાં પીએમજેવાય પોર્ટલ પર કોને કોને જોડે સંપર્કમાં હતા આ સીડીઆર અને આઈપીડીઆર મારફતે પણ ચેક કરવામાં. અમે આ જાણવામાં અત્યારે જેટલી બી તપાસ કરી છે કે ભાઈ કોને વધારે કમિશન લીધું અને કોને વધારે રેફરન્સ કર્યું એના આધારે અમે તપાસ કરશું. તો અગર કોઈ, હું આ જાણવા માંગુ છું સરકારની, સીએમ સાહેબની, એચએમ સાહેબની, ડીજીપી સાહેબની અને સીપી સાહેબની પણ સ્પષ્ટ સૂચના છે, જો પણ કોઈ એમાં સંડાયેલા હોય એનો છોડવામાં નહીં આવશે.
ક્યાં ક્યાં ભાગ્યા હતા, ક્યાં ક્યાં પોલીસથી બચવા માટે છુપાયા હતા અને ત્યાં આટલા સમય પછી પકડાયા, નહોતા પકડાયા, એનું કારણ શું એમને કહ્યું જેથી કરી નહોતા પકડાયા? હું જે આપનો કીધું કે ભાઈ આ લોકો નોર્મલ કોલ પર વાત નથી કરતા અને ચાઇનીઝ અને રશિયન એપ મારફતે વાત કરતા હતા અને એમાં પણ આ લોકો નોર્મલ સિમ કાર્ડ મારફતે નથી, આ ડોંગલ અથવા કોઈને ઘરમાં જઈને વાઈફાઈ મારફતે વાત કરતા હતા. અહીંથી ભાગ્યો, અહીંથી ઉદયપુર ગયો, ઉદયપુરથી રાજસમંદ ગયો અને રાજસમંદ પછી ત્યાં ખેડા આવ્યો. સાહેબ, અહીંયાથી આ લોકો ફરાર થયા એના પછી આ કોઈ આરોપીઓની કાર્તિક જોડે વાત થઈ એવું કંઈ પૂછ તપાસમાં આવ્યું? અત્યારે તો જ્યારે આ પકડવામાં આવ્યો તો એને આ લોકો વકીલ મારફતે ટચમાં હતા અને ઘણા બધા ડાટા અને લોગ એને ડિલીટ કર્યો હતો. હું આપને કીધું છે કે આ બધું ટેકનિકલ એનાલિસિસ છે, ક્યોંકि નોર્મલ કોલ પર કાર્તિક પટેલનો તો કોઈ સંપર્ક ના કરે. આ લોકો ઘણા બધા જો વેબ પ્લેટફોર્મ્સ છે એના ઉપર વાત કરતા હોય અને એની માહિતી કદાચ એનો અગર નોર્મલ ટેકનિકલ એનાલિસિસમાં આવશે તો ખબર પડશે. ખેડાનું કયું ફાર્મ છે? ખાલી લોકેશન કે નામ જણાવી શકાય? આ છે ઉકેડી મુવાડા, તાલુકા કપડવન, જિલ્લા ખેડા અને એનો જો ફાર્મનો માલિક છે આ છે પ્રતીક કાંતિભાઈ પટેલ. પ્રતીક કાંતિભાઈ પટેલનો ફાર્મ છે ઉકેડીના મુવાડા, તાલુકા કપડવન, જિલ્લા ખેડાનો. સર, આરોપીને ભાગવામાં મદદગારી છુપામાં કરી તેની સામે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવશે ખરા? આજે પ્રતિક છે આ જેને હું આપને કીધું છે કે ઘણા બધા એને એડવાઇસ લીધી અને મોબાઈલમાં એવિડન્સીસ ડિલીટ કર્યા અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો તો એની વિરુદ્ધમાં પણ 201ની કાર્યવાહી કરવામાં આવી. આરોપીઓનો મોબાઈલ અત્યારે સીઝ કર્યા છે અને એનો FSLમાં મોકલવામાં આવશે તાકે જો ડિલીટ ડાટા છે. ચિરાગ બધાને સાથે લઈને નીકળો કે એક સાથે? ચિરાગ અને રાહુલ જૈન અને મિલિંદ આ લોકો પહેલા ગયા હતા ને બાકી બે બાદમાં પાછળ ગયા હતા. બાકીના બે લોકો કઈ રીતે એના સુધી પહોંચ્યા? આ લોકો ત્યાં ઉદયપુર ઇકઠ્ઠા થયા હતા ને અહીંથી ગાડીમાં ગયા હતા. બે પકડાય બાકીના જેના નામ નહોતા ને એ લોકોને કેવા પ્રકારની ભૂમિકા આખા કેસમાં હતી આખા કાંડની? જો નથી બે પકડાયા, અત્યારે પકડાય પંકિલ અને પ્રતીક. આ લોકો માર્કેટિંગ અસિસ્ટન્ટ તરીકે ચિરાગ રાજપૂત માટે કામ કરતા હતા. આ ગામમાં સરપંચોને જઈને સંપર્ક કરે, લોકલ લોકોનો સંપર્ક કરે અને નાના મોટા જ્યાં ગામડાઓમાં હોસ્પિટલ છે ત્યાં જ્યાં દર્દીઓ આવતા હોય એનો સંપર્ક કરે કે કોઈ તમારે વધારે સર્જરી અથવા સ્પેશિયલાઇઝ ટ્રીટમેન્ટની જરૂરત હોય તો આપ જો ખ્યાતિ હોસ્પિટલ રેફર કરશો તો આપનો કમિશન પણ મળશે. ડોક્ટરની વાત કરી કે એ લોકોને પણ આ લોકો કમિશન આપતા હતા, પેલા ડોક્ટર આવા દર્દીઓ આવે તેવા કેટલા ડોક્ટરોના નામ આવે કે જેટલા દર્દીઓ મોકલતા હોય અને ખાલી પ્રસાદ સિવાય બીજા કોઈ સર્જરી કરવા માટે ડોક્ટરો આવતા હતા જેનું કંઈ નામ સામે આવ્યું હોય? એમાં 3 થી 4 લોકોનો પેનલ હોય છે. આ લોકો ત્યાં સર્જરી કરવા આવતા હતા અને જેવી રીતે આપનો પૂછ્યો છે કે ભાઈ આ કમિશન કોને કોને લીધું, આ ખરેખર આ કહે છે કે અમે ચેકથી બધા ગિફ્ટ લીધા છે અને કમિશન અમે ચેકથી આપતા હતા. આ લોકોનો આ ટેકનિકલ અને અકાઉન્ટ ડિટેલ્સની મદદથી આ બધું ચેક ખેડા કરવામાં. ફાર્મ હાઉસમાં કેટલા દિવસથી રોકાણ હતા અને ત્યાંથી એની ગતિવિધિ કેવા પ્રકારની હતી? જમવાનું ત્યાં કોણ આપી જતું હતું? કઈ રીતે રહેતા હતા ખેડાના ફાર્મ હાઉસમાં? આગળનો કેટલા દિવસ રોકાણ હતા? આ લોકોએ આગોતરા જામીન માટે અપ્લાય કર્યા હતા. આ લોકોનો આ ટ્રાય હતો કે ત્યાં સુધી આ લોકો છુપી જાય અને જ્યારે એનો આગોતરા મળે ત્યારે હાજર થાય અને આ લોકોનો પ્લાન આ હતો અને ત્યાં બિલકુલ લિમિટેડ અવર જવર કરતા હતા અને કોઈને લોકલ જોડે પણ સંપર્ક નથી કરતા હતા અને કોઈ પણ નોર્મલ તરીકે મોબાઈલનો ઉપયોગ નથી કરતા હતા. કેટલા દિવસ ત્યાં રોકાણ હતા ખેડા ફાર્મ હાઉસ? આ લોકો અત્યારે ડિટેલ અમે ત્યાંનો આજુબાજુ CCTV ચેક કરીએ છીએ પણ છેલ્લા 4-5 દિવસથી ત્યાં સર, આપણે ઓપરેશન હતું આ કેવી રીતે પાર પાડ્યો? આપણને મહત્વની આ ઓપરેશનનો હું ડિટેલ નહીં બતાવી શકું તાકે આગળ ભવિષ્યમાં કોઈ એનો અવોઇડ ના કરે. મોન્ટી પટેલને પણ લાયા છે, એના કંપનીનો માલિક છે. એની વરસ બતાવશે આપણે? નહીં, એનો પણ ચેક કરીએ છીએ કે મિત્રતા તરીકે કર્યો અને શું એને મદદ કરી અને લાયા છે. નો ડાઉટ એને પૂછપરછ ચાલુ છે. અગર એની કંઈ સંડોવણી હોય તો એનો ઉપર કાયદેસર કાર્યવાહી એને કરવા. ખબર હતી ખરા કે આ કેસના જ આરોપી છે? હા, એનો ખબર હતી. હિન્દી 12 તારીખે અપ્લાય તો 13 તારીખે 12 તારીખે
जैसा कि आप जानते हैं 13 तारीख वस्त्रापुर पुलिस स्टेशन में ख्याति हॉस्पिटल के विरुद्ध में एफआईआर दाखिल करवा आई थी। उसके अंतर्गत एक आरोपी जो डॉक्टर प्रशांत बिजरानी था, उसको लोकल पुलिस ने अरेस्ट किया था, उसकी रिमांड भी ली थी। उसके बाद सीपी सर के हुक्म से वो केस क्राइम ब्रांच को ट्रांसफ़र किया गया। क्राइम ब्रांच ने उसकी फर्दर रिमांड ली और उसमें काफ़ी कुछ पुरावा हमें मिला है, काफ़ी एविडेंसेस हमने कलेक्ट किए हैं। टोटल अभी तक की पूछपरछ और तपास में देखा जाए तो टोटल 8 आरोपी जाहिर किए गए हैं, जिसमें से एक आरोपी पहले पकड़ा जा चुका था। कई दिनों से हमारी क्राइम की टीम डीसीपी क्राइम श्री अजित राजन जी की आगेवानी में सीपी साहब, एचएम सर, सीएम साहब और डीजीपी सर की मार्गदर्शन के अंदर भरत पटेल एसीपी श्री और उनके जो अलग अलग साइबर एक्सपर्ट और अलग अलग टीम इस पे काम कर रही थी। તો હાલમાં જે રીતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે 4-5 દિવસથી ખેડાના એક ફાર્મ હાઉસમાં છુપાયેલા હતા, એક અલગ જાતની મોડસ ઓપરેન્ડી હતી, ફોનનો ઉપયોગ જે કોલ કરવા માટે નહોતા કરી રહ્યા, ચાઇનીઝ અને રશિયન એપનો ઉપયોગ કરી રહ્યા હતા। આવા અલગ અલગ જે શાતિર આરોપીઓ હોય તે પ્રમાણેની તેઓની મોડસ ઓપરેન્ડી હતી, પરંતુ ક્રાઇમ બ્રાન્ચે પોતાની રીતે આખી ઇન્વેસ્ટિગેશન કરી અને જે લોકો છે તેઓને પકડ્યા છે। સાથે જ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ખેડાના ફાર્મ હાઉસના દ્રશ્યો કે જ્યાં આગળ આરોપી રોકાયા હતા। એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। જે જાણકારી મળી રહી છે, જે રીતે જેસીપીએ પણ જણાવ્યું તે પ્રમાણે તેઓ અહીંયા આગળ જ રોકાયેલા હતા અને ખૂબ જ ઓછી અવરજવર કરતા હતા, સ્થાનિકોના સંપર્કમાં પણ ન હતા, જેથી કોઈને ખ્યાલ ના આવે કે ખ્યાતિકાંડ હોસ્પિટલના આરોપીઓ અહીંયા છુપાયેલા છે। કેટલાક આરોપીઓ કે જે ખુદ કમિશન બેઝ પર કામ કરતા હતા તેઓ માટે અહીંયા આગળ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। તો ખેડાના ફાર્મ હાઉસ પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી। એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ ખેડાના ફાર્મ હાઉસની અંદર આરોપીઓ રોકાયા હતા। દ્રશ્યોની અંદર આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે પોલીસનો બંદોબસ્ત પણ હવે પહોંચ્યો છે। ત્યાં આગળથી વધુ તપાસ પણ શક્ય છે કે કરવામાં આવે કે કોઈ પુરાવા જે નાશ કરવાની વાત વારંવાર કહેવામાં આવી છે કે મોબાઈલની અંદર કેટલાક પુરાવા હતા, બીજા કેટલાક પુરાવા હતા જેને નાશ કરવામાં આ લોકો એક પ્રયત્ન કર્યા છે। 201ની કલમ તેને લઈને પણ ઉમેરવામાં આવી છે। તો આ બધા મહત્વના મુદ્દાઓ જે છે તે કરવામાં આવ્યા અને જે જગ્યા મુખ્ય રહી તે હતું ખેડાનું આ ફાર્મ હાઉસ, જે દ્રશ્યોની અંદર આપ જોઈ રહ્યા છો। પહેલા બધા ઉદયપુર ભેગા થાય છે, ત્યારબાદ તેમાંથી 4 થી 3 આરોપીઓ જે છે તે ખેડા આવવા રવાના થાય છે અને ફાર્મ હાઉસની અંદર રોકાણ કરે છે।